પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત પોલીકેપ કંપનીના પ્રભારી મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી। પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત પોલીકેપ કંપનીના પ્રભારી મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી। પંચમહાલ ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી ત્યારે તેમનું વિઝન ઉદ્યોગો સ્થાપીને રાજ્યના યુવાનોને રોજગારી આપવાનું હતું। આજે સૌના સાથ સહકાર અને ઉદ્યોગકારોના સહયોગથી પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આ મિશન ખૂબ જ સફળ સાબિત થયું છે। પ્રભારી મંત્રીએ હાલોલ અને તેની આસપાસના વિસ્તારોમાં વિકસાયેલા ઉદ્યોગોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ ઉદ્યોગના કારણે સ્થાનિક લોકોને રોજગારીની તકો વધી છે। જ્યારે ઉદ્યોગો માત્ર મોટા શહેરો પૂરતા મર્યાદિત હતા ત્યારે હવે વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી જિલ્લા મથકો અને નાના ગામડાઓ સુધી ઉદ્યોગો વિસ્તર્યા છે, જેનાથી ગરીબ અને સામાન્ય પરિવારોને સીધો લાભ થયો છે। વધુમાં તેમણે જણાવ્યું, વર્ષ 2047 સુધીમાં વડાપ્રધાન વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને સાથે મળીને આગળ વધવાની અપીલ કરી હતી।